બસ તો આ વખતે કોણ છે LSA માં? કોણ? નિલેશ. એટલે આપણે એવા ટેકનિશિયન છે એટલે બધા ધારતા હતા કે 15 દિવસ બી નહીં રહે, બહુ તો 15 મહિના બી નહીં રહે, 15 વર્ષ કાઢી નાખ્યા, 15 વર્ષ પૂરા કરી દીધા. અને ડિફિકલ્ટ ટ્રેન હોય તો નિલેશભાઈ, ABG લેવાનું હોય નિલેશભાઈ, પોલીસ કમિશનરી વિઝિટ હોય, ઇન્કમ ટેક્સ કમિશનરી વિઝિટ હોય નિલેશભાઈ, આપણે નિલેશભાઈથી ગભરાવાનું, સાપુ કલેક્શન હોય તો નિલેશભાઈ. નિલેશ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. નિલેશભાઈને ભારે ભરખમ તાળીઓથી વધાવીએ. નિલેશભાઈના વજન જેટલી તો તાળીઓ પાડો યાર. જય સ્વામિનારાયણ કરવા વાળા નિલેશભાઈ હોય છે. નિલેશભાઈ લેબોરેટરીના એક પિલર છે. સવારે ગુડ મોર્નિંગ કરીએ તો કે ટોપરાણી ફેમિલી લેબ ખુલી ગઈ છે. જય સ્વામિનારાયણ. વી આર સો મચ થેન્કફુલ ટુ હિમ. અમારા ઘરે વિઝિટમાં અમે નિલેશભાઈ જ જોઈએ, બીજું કોઈ નહીં. નિલેશભાઈ માટે કોઈને ખોટું નહીં લાગે. ખૂબ આનંદ થાય છે બધાને જોઈને, મળીને. અને ખરેખર લાગે છે કે ટોપરાણી લેબ ફેમિલી છે, આપણે બધા ફેમિલી મેમ્બર્સ છીએ. અને મને બહુ બહુ આનંદ છે, ઈશ્વરનો આભાર માનું છું કે આવું સરસ ફેમિલી આપણને બધાને મળ્યું છે. થેન્ક યુ. હવે આપણે આ એવા લોકોને કરી રહ્યા છે કે જે લોકો આપણી સાથે નથી છતાં આપણે એમને હંમેશા યાદ કરીએ છીએ, આપણા દિલમાં એમનું સ્થાન છે. લેબની કરતુંથી જે ઘણા ઘડાયેલા હતા, લેબના પાયામાં ઘણું બધું સિંચન એમણે એમના કામથી કરેલું છે. એવા ઘણા લોકો જે આપણને અત્યારે 4-5 લોકો જે અત્યારે ડ્યુરિંગ ડ્યુટી જે આપણને પાસ હવે થઈ ગયા છે, આપણે પહેલાં એ લોકોને યાદ કરી લઈએ. પાન લીલું હોય તોય ખરે એવું પણ બને, પાન લીલું હોય તોય ખરે એવું પણ બને, હાથમાં હાથ હોય તોય સંગાત છૂટે એવું બને. શબ્દો અશ્વિનભાઈના છે, અવાજ મારો છે, લાગણી બધાની છે કદાચ. સૌપ્રથમ યાદ કરશું કેતન દેસાઈ, મારો ખૂબ જ સારો ફ્રેન્ડ, મિત્ર, જેની ઉષાબેન જેવી રીતે આંગળી પકડીને કોઈક લાયા એવી રીતે મને પણ જે લેબોરેટરીમાં લાવ્યા હતા એ કેતનભાઈ દેસાઈ, ગાયત્રીબેનના ભાઈ. જયભાઈ અત્યારે જે કંઈ પણ છે એ કેતનભાઈ દેસાઈના લીધે છે, તો એમનો હું પર્સનલ પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ ઓછી વખત એવો ટાઈમ મળે છે કે જાહેરમાં કોઈનો આપણે આભાર માનીએ કે જેમણે આપણા માટે કંઈક કર્યું હોય. તો થેન્ક્સ કેતનભાઈ ફોર એવરીથિંગ. બીજા નંદિનીબેન પટેલ,
ઘણું જ સારું કામ કરતા હતા આપણી જોડે. ઘણા સિનિયર મારી સાથે ઘણા ટાઈમ સુધી હતા કલેક્શનમાં, ડિપાર્ટમેન્ટમાં. એટલી ચીવટથી કામ કરે. અમે રાઈટ રાજુભાઈ. અને ઘરે જવા માટે આપણે કહેવું પડે કે બેન હવે ઘરે જાઓ, એટલું નિષ્ઠાથી કામ કરે એવા નંદિની બેન. બીજા એક હતા આપણી પાસે એકાઉન્ટમાં મિલિંદભાઈ મોરે, એ પણ આકસ્મિક રીતે આપણી સેવાથી વિદાય લીધી. સતીશભાઈ તડવી, જે ઘણું સારું કામ કરતા હતા, ઘણીવાર ટેકનિશિયનને શીખવાડતા હતા, એવા એક વ્યક્તિત્વ. છેલ્લે ગિરીશભાઈ, વોશિંગ હતું પણ એમનું વોશિંગ પણ વખણાય એવું કામ કરતા હતા. આ એ લોકો હતા કે જેમની કોઈ જવાની ઉંમર નથી, ના કોઈ રોગ હતો, છતાં એ લોકો આપણી જાણથી અચાનક ચાલ્યા ગયા. ઘણું દુઃખદ છે, પણ આપણે એમને યાદ કરીએ છીએ. અને જ્યારે જ્યારે આપણે આભાર માનવાનો મોકો મળે ત્યારે આપણે એમને માનીએ છીએ ને એમનું ઘણું યોગદાન છે લેબમાં. થેન્ક યુ. હવે ત્રીજી ટીમ ક્યાંથી આવી? ટીમ ટોપરાની 3. આજે ભાઈ આ બહુ સરપ્રાઈઝ લાગે છે. આજે આટલી બધી ટીમો ક્યાંથી લાવીએ છીએ આપણે? પણ એનું નામ શું? આપણે મેં છે ને વચ્ચે તેંડુલકર ને વિરેન્દ્ર સહેવાગની એ લોકો રિટાયર થઈ ગયા પછી કોઈ ટુર્નામેન્ટ હતી એવું સાંભળ્યું હતું. એ શું ટુર્નામેન્ટ? પ્રીમિયર કેવું? અરે લીજેન્ડની ટીમ, લીજેન્ડ Legend. ટીમ લીજેન્ડ એવું હોય છે એવું. એટલે ઇન્ડિયન લેજન્ડ્સ. ઇન્ડિયન લીજેન્ડ્સ. ઓકે દેવું. એવા આપણા ટોપરાની લેબના લેજન્ડ્સની ટીમ. અરે બાપ. એટલે જે બહુ સારું કામ આપણી લેબ માટે કરી ચૂક્યા છે, પણ હવે અત્યારે આપણી સાથે નથી, પણ એમને બોલાવ્યા છે. એમને આપણે સ્ટેજ પર બોલાવ્યા છે. હવે હું પહેલાં બોલું, તમે ગેસ કરો કોની વાત કરું છું. કદાચ ઓળખતા છો કે નહીં ખ્યાલ નહીં, જોઈએ. આ 1980-81 માં આપણી સાથે હતા. અશ્વિનભાઈના સિનિયર. હે? અશ્વિન મહિના બી સિનિયર છે. દરેક પ્રોગ્રામમાં આપણી સાથે અહીંયા હોય છે. ઓળખો છો? એ ખોટું, એકદમ ખોટું. એકદમ ખોટું. ના, આટલી મોટી ભૂલ ના કરો. એક છે જેને તમે નથી ઓળખતા. બોલો, આ તો એકદમ છે કોઈ ગેસ પાછળથી? અગેન ખોટું. ના, પ્રેરણાબેન બી નહીં. વિકાસ? ના, વિકાસ પણ નહીં. મીતાબેન પણ નહીં. આટલું બધું ભૂલ પડે ના ચાલે. અશ્વિનભાઈના ઘરમાં બી સિનિયર ને લેબમાં બી સિનિયર. સ્ટેજ પર. ચાલો તો હેમાદ્રી ભાભીને બોલાવી આપણે. આવી જશે એકલા. હેલો, અહીંયા ધ્યાન આપો ને ખાવામાંથી. પ્રોગ્રામ ચાલુ છે. હા તો હવે ગેસ કરો, હવે કોને બોલાવી રહ્યા છે આપણે? ના, હું બોલાવીશ વિકાસભાઈ ટોકે, જે ઘણા વર્ષોથી હું આવ્યો ત્યાર પહેલાના મારા સિનિયર છે, ઘણા ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂક્યા છે. હા, ડોક્ટર ટોકે. વિઝિટમાં, કલેક્શનમાં, હિસ્ટોપેથોલોજી, સિરોલોજી દરેક ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરી ચૂકેલા એવા વિકાસભાઈ ટોકે.
હવે ગેસ કરો. હવે જયભાઈ કે એવું કરો ગેસ. અશ્વિનભાઈ તો આપણી સાથે છે. પ્રેરણાબેન બીજી ટીમમાં છે, આ ટીમમાં નથી. અમારી પાસે તો 4 ટીમ છે. 4 ટીમ છે, 4 ટીમ. મીતાબેન આયા છે? ના ચાલો હિન્ટ આપો. આ 1992 થી 2006 સુધી આપણી સાથે હતા. એડમિન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. બહુ દૂર જાઓ છો, બાજુમાં જ. આટલું બધું ખોટું યાર. પિંકીબેન. આવું 14 વર્ષ તમારી જોડે રહી તોય ભૂલી ગયા. જયભાઈ કીધું કે મારે જ બોલાવવા પડે, એમનાથી નહીં બોલાવે એટલે. મારી તો હિંમત જ નથી બોલાવવાની, આપણું કામ નહીં. એટ્રેક્ટ કરવા વાળા કોણ? યા આવું આ બધા વચ્ચે ના બોલો ને. અશ્વિનભાઈ કહે છે ગરબા જેવો છે કે વાઘોડે જતો હતો. કેતન લઈ જતો હતો યાર. હવે હા પિંકીબેન તમારા એમના ગરબા જોવા જતો હતો. ચલો હવે ગેસ કરો. બધા એક જ લાઈનમાં છે આમ તો. એ બેન તમારી થાઇરોઇડના ટેસ્ટ જ કરતા હતા. 5 એક જ વર્ષ હતા આપણી જોડે. બહુ દાદાગીરી કરી મારી જોડે ત્યારે પણ. જાતે જ આવી જાઓ. રજનીબેન અમારા રજો. ચાલો રાજુભાઈ હવે કોણ છે? હવે 2 વખત આપણી લેબમાં જોઈન થયા. એવા કેવા ખેલાડી છે? 2 વાર આપણે રિટાયર થયા પાછા આયા એવું? હા. અરે બાપરે. NABL માં આપણને બહુ મદદ કરી. નિરેનભાઈ કચ્છી.
અત્યારે એક્સેલમાં જે કંઈ શીટ બનાવું છું નિરેનભાઈના આભારી છે. હા, નિરેનભાઈ મને કોમ્પ્યુટર શીખવાડ્યું હતું. એક્સેલમાં જેટલો ડેટા અત્યારે કરું છું તમારા લીધે. માઇક્રોમાં અશ્વિનભાઈ અને જરા ઊભી કરવાવાળા હેલો, સરનો અને લેબોરેટરીનો ખૂબ ખૂબ આભારી છું. હજી એ લેબોરેટરી પ્રત્યે લાગણી એટલી જ છે અને એનો પ્રતિભાવ પણ ખૂબ વધારે મળે છે. આપ સૌને નવા લોકોને ખાસ જણાવવાનું કે તમે ખૂબ નસીબદાર છો. બહુ સારી જગ્યાએ અને સારા ફેમિલીમાં તમે કામ કરી રહ્યા છો. એક ઉદાહરણ આપવા માટે હું ખાસ આવ્યો છું અહીંયા. કેટલું ક્વોલિટી માટે કામ આ કરીએ છીએ લેબોરેટરીમાં, જે તમને પણ ગર્વ અનુભવ થશે. મારો પોતાનો અનુભવ હું કહું છું. નિયરલી 1986ની આજુબાજુમાં હશે એ પ્રસંગ. હું ને અશ્વિનભાઈ માઇક્રોબાયોલોજીનું કામ સાથે કરતા હતા. એકબીજાની મળીએ પણ નહીં, અમે મોઢું પણ ન જોયું હોય, પણ દરેક કામ અમારે દરેક પેશન્ટનું કામ થતું રહેતું હતું, કારણ કે અમારી કોમ્યુનિકેશન સિસ્ટમ એવી રીતની હતી. અને એમાં એક વખત મને યાદ છે કે એક પેશન્ટનો રિપોર્ટ આપવાનો ટાઈમ થઈ ગયો હતો, ત્રીજો દિવસ, અને સાંજે રિઝલ્ટ આવતું હતું પણ કોમ્પ્લિકેશનવાળું હતું. મેં સરને વિનંતી કરી કે સર આનું થોડું કોમ્પ્લિકેશનવાળું રિઝલ્ટ છે, કારણ કે ફાઇનલી અમે સરના ગાઈડન્સમાં જ કામ કરતા હતા, દરેક વસ્તુ દરેક સ્ટેપ એના જ અંડરમાં. સરને મેં કહ્યું કે આનું રિઝલ્ટ આપણે આ રીતે આપી શકીએ, કારણ કે આજે એનો ટાઈમ થાય છે. સરે મને કહ્યું, નિરેનભાઈ, આપણે ગમે તે રિઝલ્ટ આપવા માટે કામ નથી કરતા. ભલે ટાઈમ આપણે આપ્યો હોય ને એને વાર લાગે, પણ આપણે એને સાચું રિઝલ્ટ આપવા માટે કામ કરીએ છીએ. ભલે આપણે મોડું થાય એને આપણે કહી શકશું કે હજી મોડું આપશું ટાઈમ, અને પોછું રિઝલ્ટ, સાચું રિઝલ્ટ જ આપવાનું છે. અને એ સાચો રિઝલ્ટ આપવા માટે આપણે ગમે તેટલો કામ કરવું પડે. ભલે પૈસા આપણે જે નક્કી કર્યા છે એ જ લેવાના, આપણે કામ કરવું પડે તો કરવું. આ એક દાખલો એટલા માટે આપું છું કે 1986થી આટલી ક્વોલિટી સિસ્ટમમાં કામ કરે છે ને એમાં તમે કામ કરો છો, તમે ગર્વ અનુભવજો અને આવું કામ ચાલુ રાખજો. થેન્ક યુ. હવે બીજા બી એક એવા ખેલાડી છે કે જે 2 વાર બેટિંગ કરી ગયા છે. હા, કોઈ ગેસ કરી શકશે? ના, એમના હાથે લોંગ સર્વિસ એવોર્ડ બી લીધેલો છે મેં એન્કર તરીકે. ચાલો વધારે નથી ટાઈમ બગાડતા. ભાર્ગવીબેન પિલ્લાઈ. હવે આ બી મારા સિનિયર છે. 93 થી 2003 સુધી આપણી જોડે હતા. આવે વહેલા પણ જાય કાયમ મોડા. એમનું નામ પ્રમાણે ગુણ. અરે બાપરે, અમિતાબેન મોદીને બદલે અમે એને અમિતાબેન મોડી જ કહેતા. અમિતાબેન આ બેટ્સમેન પણ 2 વાર બેટિંગ કરી ચૂક્યા છે.
સેપરેશનમાં હતા, કલેક્શન સેન્ટરમાં બી હતા, છેલ્લે NABL નું કામ પણ કર્યું હતું. હવે એક ખતરનાક બેટ્સમેનને બોલાવવા જઈ રહ્યા છે. મારો જાની દુશ્મન, કોઈ ગેસ કરશે? લેબમાં મારી જોડે સૌથી વધારે લડવાવાળું વ્યક્તિ, એનાથી હું આજે બી ગભરાઉં છું એવા વંદનાબેન પટેલ. કલેક્શન સેન્ટર બોરવામાં હતા, પછી સેપરેશનમાં પણ હતા. વંદનાબેન પટેલ. વાત કરે તો બી મારી જોડે ઝઘડે, અત્યારે આવતા ઝઘડે છે, જેડા જેડા કરીને. પાછળ બીજા લોકો છે, બહુ વાતો ના કર. બધા બહુ દૂર ના જતા રહેતા, છેલ્લે પાછો એક ગ્રુપ ફોટો પાડવાનો છે. ના કહેવાય મારથી, મને કે ઉતરી જાય છે. આ લેબમાં વાતો નહોતા કરતા, લેબ બહાર કરતા હતા. મીતાબેન શાહ રસ્તામાં છે કદાચ હજી. આજે પેલા જેમને બી આપણે બોલાવ્યા હતા, જે નથી આવી શક્યા, હા, એવાના બી નામ આપણે એટલીસ્ટ. માઇક્રોમાંથી છે પ્રિયંકાબેન. પ્રિયંકાબેન આવી જાઓ. ઘણા વર્ષો સુધી આપણી સાથે માઇક્રોમાં હતા એવા પ્રિયંકાબેન. બીજા એક આપણા સાથે ઘણું સારું કામ કરીને ગયા છે એવા આપણે કિંજલબેન પ્રજાપતિ, જો હોય તો માઇક્રો ડિપાર્ટમેન્ટ. કિંજલબેન પ્રજાપતિ નથી આવેલા. જે આપણે બોલાવ્યા હતા પણ નથી આવી શક્યા, એમાં ધીરજ. હા, ધીરજભાઈ ચૌધરી મકરપુરા સેન્ટર, મકરપુરામાં હતા. ભાવિનીબેન કાલીબાગ અને પછી રેસકોર્સ. અરવિંદભાઈ પટેલ આવ્યા છે. વિનોદભાઈ નથી આવ્યા. વિનોદભાઈ આવી રહ્યા છે. અરવિંદભાઈ આવી રહ્યા છે કદાચ વિનોદભાઈની સાથે.
પેશન્ટ આવે ત્યારે આવકારીને પેલું કરવાવાળાએ અમને પહેલી પિકનિકમાં એમના ગામડે બોલાવી અને બધે ફેરવીને ખેતરમાં મજાક કરાવવાવાળાએ અરવિંદભાઈ, અને એમને કામ હતું ને પછી કહ્યું તો વિનોદભાઈને મૂકતા ગયા. વિનોદભાઈ હજુ અમારી સાથે છે. હવે જે લોકો હાજર નથી એમને તો આપણા નામ ભૂલી ગયા છે, પણ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એવા ડૉક્ટર ટોપરાણી લેબના ફર્સ્ટ ઓફ ધ કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ એવા ગીતાબેન દેરાસરીને હું સ્ટેજ પર બોલાવવા માટે વિનંતી કરું છું. પ્લીઝ, ડૉક્ટર ગીતાબેન દેરાસરી. સારની પાસેથી જે શીખી છું તે જિંદગીભર ભૂલાય એવું નથી, અને આજે હું જે કહી છું તે એમને માટે ખરીદે છે, એમાં એમનો જ ફાળો છે મોટો. મારા પહેલા સહયોગી પહેલા અમે ખૂબ મજા કરી છે. ઘરમાં પણ પાડોશી જેવા જ હતા. 2 ડગલા ચાલો અને મળી જાય, 2 ડગલા ચાલો અને મળી જાય, અને હજુ પણ એવું જ રહ્યું છે. મોહનભાઈ બિચારા ચાલ્યા ગયા, પણ એમનો સાથ પૂરો રહ્યો છે. હવે ચોથી ટીમ, અરે બાપરે, એટલે ટીમ ટોપરાણી, પછી LSA, પછી ટોપરાણી લેજેન્ડ્સ, અને હવે ટોપરાણી સુપર લેજેન્ડ્સ. એટલે કે જે આપણી સાથે નથી અને LSA એવોર્ડ એમને મળી ચૂક્યો છે, એ ચોથી ટીમ છતાં આપણી સાથે જોડાયેલા છે એવા હા અત્યારે છે. કોણ કોણ છે અત્યારે હાજર છે એવા સર્વને હું સ્ટેજ પર બોલાવવા માંગુ છું. ગાયત્રીબેન દેસાઈ, ગાયત્રી નાયક, પ્લીઝ કમ ઓન સ્ટેજ. આ તો સુપર લેજેન્ડ છે ભાઈ. નંદાબેન જોશી, પ્રેરણાબેન દેસાઈ, જોશીભાઈ, જોશી કાકા, નીતાબેન કોઠારી,
ડેપ્યુટી મેયર આવી ગયા છે, એક્સ ડેપ્યુટી મેયર. રિઝલ્ટ વાળા બી આવી જાઓ, ફોટો ગ્રુપ ફોટો કરવાનો. નેતાઓ હંમેશા મોડા જ આવે. સોરી, મેયર નથી પણ પાવર એવો જ છે. પણ નેતાઓ આવે એ જ આપણું મોટા ભાગ્ય છે. આવી જાઓ. જેમને આપણે અત્યારે સન્માનિત કર્યા લેજે એ બધા આવી જાઓ, બધા ઉપર સ્ટેજ પર ગ્રુપ ફોટો પાડવાનો છે. હા, ભાર્ગવીબેન આવી ગયા, વંદનાબેન, રજનીબેન, વિકાસભાઈ ટોકે, કિરણભાઈ, રજનીબેન, એ બધા, પિંકીબેન, હેમાદ્રીબેન, મોટા ભાઈ એટલે હર્ષદભાઈ વૈષ્ણવ. એક જ યાદ કરું, પછી ડિપ્રેસ થઈને મારે પાછું ટાટામાં જવું હતું. એ કે નહીં, પ્રેક્ટિસ તો આપણે અહીં જ કરવી છે અને તારે અહીં જ કરવાનું છે. ત્યારથી મારી સાથે જ છે. રૂમ પાર્ટનર, જિંદગીના પાર્ટનર અને પછી આખા સફરમાં પાર્ટનર. જે લોકો અત્યારે સામે છે એમને ગભરાવાની જરૂર નથી. આપણે બી આવી રીતે ટોપરાની ફેમિલીમાં આવીશું જ. વેટ બેસો ઓકે. બીજા જ્યારે હું જોઈન થયો ત્યારે મારા સિનિયર એવા ભાવનાબેન અમીન, પ્લીઝ કમ ઓન સ્ટેજ. ભાવનાબેન અમીન, ભાવનાબેન. સર સાથે કામ કર્યું હતું અને સરે મને સ્પેશિયલ ટ્રેનિંગ માટે બોમ્બે મોકલી હતી વિટ્રોસ સિસ્ટમ શીખવા માટે. આજે એ વિટ્રોસ સિસ્ટમથી મને અમેરિકાની અંદર ચેલેન્જ કરવા માટે સક્ષમ બનાવી. હું સરનો એ ઉપકાર ક્યારે નહીં ભૂલું. જે મહેનત કરી હતી એ પ્રમાણે સરે ઘણું શીખવું, ઘણું આપ્યું. એ ઋણ હું ક્યારેય નહીં ઉતારી શકું. ગુરુ તો મારા અને મારા પેથોલોજીસ્ટ, હું ઘણી આભારી છું એમની. થેન્ક યુ ફોર કમિંગ. તુષારબેન બોલાવો તો બધા જમવા જતા રહ્યા છો. આવું કેવી રીતે ચાલે? હવે પ્રોગ્રામની સમાપ્તિ નથી કરી, બધી ખુરશી ખાલી થઈ ગઈ છે. ઓકે, ચાલો જમવા તો પછી. બધા જમવા માંડ્યા છે, પણ આઈ થિંક બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ જયભાઈ, રાજીવભાઈ, નિકેતાબેન, નિખિલભાઈ. આ વખતે નિખિલભાઈ ઇઝ ઇન ધ ફોરફ્રન્ટ. મિતુલભાઈએ પાછળથી હેલ્પ કર્યું છે, પણ સ્પેશિયલ થેન્ક્સ ટુ નિખિલભાઈ. બધા તાળીઓ ભલે ડીશ બાજુમાં રાખીને કરો. મારે નિલેશભાઈને
કોંગ્રેચ્યુલેટ કરવા છે ફોર 15 યર્સ. બધા એક્સ સ્ટાફને થેન્ક યુ ફોર કમિંગ. બીજા આ પાર્ટી પ્લોટ માટે યોગેશભાઈને થેન્ક યુ અને રોનકભાઈને ફોર ધ ડિનર દેટ વી વિલ એક્સપિરિયન્સ નાઉ. અને થેન્ક યુ ફોર એવરીવન. થેન્ક યુ. સાહેબજી સાહેબજી મેડમ તો